ગારિયાધાર પોલીસની તબાડતોબ કાર્યવાહી 12,300 રૂપિયાની રોકડ સાથે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 4 જુગારીઓ ઝડપાયા। ગારિયાધાર પોલીસની તબાડતોબ કાર્યવાહી 12,300 રૂપિયાની રોકડ સાથે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 4 જુગારીઓ ઝડપાયા। ઘટનાની વિગત તારીખ 28 જુલાઈ ગારિયાધાર શહેરમાં જાહેરમાં હારજીતનો તીનપત્તી જુગાર રમી રહેલા 4 ઇસમોને ગારિયાધાર પોલીસની સર્વેલન્સ ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતા। પોલીસે દરોડા દરમિયાન જુગારમાં વપરાતી 12,300 રૂપિયાની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો। ચારેય આરોપીઓ સામે ગુજરાત જુગાર અધિનિયમ કાયદામાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પકડાયેલા આરોપીઓના નામ અને સરનામું અનબાગસિંહ ઉર્ફે મનુસિંહ ભરતસિંહ રામગઢિયા ભરતભાઈ ઓધાભાઈ ગોહિલ મનોજભાઈ પ્રકાશનભાઈ મકવાણા મેહુલભાઈ વિનુભાઈ મેર। નોંધ ચારે આરોપીઓ સીતારામનગર ગારિયાધારના રહેવાસી છે। પોલીસનો સંદેશ ગારિયાધાર પોલીસ દ્વારા જાહેરમાં ચાલતી ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં। આ સફળ કામગીરીમાં જોડાયેલ પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. રબારી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.બી. રાઠોડ, વાનભાઈ સાંબળ, કમલગીરી ગોસ્વામી, રૂખડભાઈ બડાયકા, સંદીપભાઈ જાંજવાડિયા। સ્થાનિક પ્રતિસાદ ગારિયાધાર પોલીસની આ કામગીરીને સ્થાનિક નાગરિકોએ બિરદાવી છે અને જાહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવાની માંગ ઉઠી છે। મકવાના જયદીપકુમાર બાબુભાઈ, નીટ 24 ન્યૂઝ, ગારિયાધાર। પૂરા સમાચાર જોવા માટે નીટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો।